નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। જૂના ઝઘડાના સમાધાન માટે ગયેલા યુવક પર પિતા પુત્ર અને એક સગીરે હુમલો કર્યો હતો। આ ઘટના બાદ નવસારી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે। ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ મૃતક ચેતન ઉર્ફે ચિંટુ જીવણભાઈ રાઠોડ અને તેના મિત્ર પંકજ રાઠોડ વચ્ચે દશેરા ટેકરીના રાહુલ હેમંતભાઈ રાઠોડ અને હેમંતભાઈ નારાયણભાઈ રાઠોડ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી। આ જૂના ઝઘડાનું શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે ચેતન અને પંકજ દશેરા ટેકરી પાસે આવેલા સાંઈબાબા મંદિર અને બાલાપીરની દરગાહ નજીક ગયા હતા। જો કે સમાધાન થવાને બદલે મામલો વધુ વિચક્યો હતો। આરોપી રાહુલ, તેના પિતા હેમંત અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે એક સંપ થઈ ચેતન પર હુમલો કર્યો હતો। રાહુલ અને સગીરે છરી વડે ચેતનના શરીર પર આડેધડ ઘા ઝીકી દીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતા ચેતનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આરોપીઓ ફરિયાદીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી એલસીબી અને ટાઉન પોલીસે ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન આરોપીઓ ગણદેવી તાલુકાના સાલેજ ગામે એક વાડીમાં સંતાયા હોવાની માહિતી મળતા પોલીસે તુરંત દરોડો પાડી પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં રાહુલ હેમંતભાઈ રાઠોડ અને હેમંતભાઈ નારાયણભાઈ રાઠોડનો સમાવેશ થાય છે, જેઓ દશેરા ટેકરી નવસારીના રહેવાસી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સર, તારીખ 20/2/2026ના રાત્રિના 10:30 કલાકે મોજે દશેરા ટેકરી સાંઈબાબાના મંદિરની પાસે બાલાપીર દરગાહની બાજુમાં કિરણ ઉર્ફે કિરિયો ભીખુભાઈ રાઠોડના મકાનમાં એક મર્ડરનો બનાવ બન્યો હતો। જે બાબતે જે ફરિયાદી છે હિતેશભાઈ જીવણભાઈ રાઠોડ નાવે નવસારી ટાઉન પોલીસમાં બીએનએસની કલમ 103(1), 351, 354 મુજબની એક ફરિયાદ આપેલી હતી, જેમાં બનાવની ટૂંક વિગત એવી છે કે જે આ મરણ જનાર છે ચેતન ઉર્ફે ચિંટુ જીવણભાઈ રાઠોડનો મિત્ર પંકજ મહેશભાઈ રાઠોડ નાઓએ આ જે બનાવ છે એ બાબતે જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારાયણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો, જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા। જે બાબતે બોલાચાલી થતાં આ જે ત્રણેય આરોપીઓ છે તેઓએ આ જે મરણ જનાર છે ચેતન જીવણભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી અને આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, જે બાબતે ગુનો નોંધાયેલ હતો અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી નાસી ગયેલ હતા, જેને પકડવા સારું નવસારી જિલ્લાની એલસીબીની ટીમ અને નવસારી ટાઉનની અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે અને તેઓએ આ ગુનાની કબૂલાત કરતા તેઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવાઈનાઓ હાલ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।